છોકરો ફૂલ જેવો છોકરો મેં ખોયો. મારા ધણીને જરીકે કઈ દુઃખ નતું, એવો ધણી હતો. મારું જીવન દુઃખી જ નહીં સાહેબ. શું કરવાનું? મને બહુ છોકરો યાદ આવે પણ શું કરે? આ દુર્ઘટનામાંથી જીવનમાં ભૂલાવાની જ નહીં. જીવીશ ત્યાં સુધી મહિને ભૂલાવાની. આંખમાં આંસુ અને અવાજમાં વેદના. વડોદરાના પાદરા તાલુકાના સોનલબહેને 2025માં ગંભીરા બ્રિજની દુર્ઘટનામાં પતિ અને પોતાના 2 બાળકોને ગુમાવ્યા હતા. સોનલબહેન પણ એ કારમાં સવાર હતા જે બ્રિજ તૂટી પડતા નદીમાં ખાબકી હતી. એ કારમાં સવાર 7 લોકોમાંથી માત્ર સોનલબેન જ બચ્યા હતા અને તેમની નજર સામે તેમનો આખો પરિવાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. પાદરા તાલુકાના દરિયાપુરા ગામમાં રહેતા સોનલબેનના માથે હવે તેમના વૃદ્ધ સાસુ સસરાને સંભાળવાની જવાબદારી છે. ગંભીરા બ્રિજની દુર્ઘટનાને 1 વર્ષ પૂરું થયું છે ત્યારે અમે સોનલબહેન સાથે વાત કરી. બધા વાહનો પડ્યા હતા. અમારી ગાડી પડી, એમની આગળ એમની ઉપર ગાડી પડી, મારા જોડે ગાડી પડી હતી. એમને લોકોને વાગ્યું હતું, તે બૂમા બૂમ કરે. પાછળ 2-3 બાઈકો પડી હતી, જોડે એક ગાડી પડી હતી. અમની અમે એક ઇકો ઉપર ટેન્કર ઈયું પડ્યું હતું. ત્યાં આગળનું નીચું થઈ ગયું અને પાછળનો ભાગ અદ્ધર થયો. એ ભાગથી મને પાણી અડ્યું ને તે હું બહાર નીકળી અને બધાને મદદ બહુ માગી. પાણી જેટલું હતું માથી જરીક 5 મિનિટ માથી ના રહેવાય પાણીમાં. જીવ બચાવીને બહાર નીકળી પડી તો આ લોકો માથી બચાવી ના શકાયા અને પાણીની કોઈ જલ્દી કોઈ સહાય ના મળી એટલે આ લોકો મૃત્યુ પામ્યા. એમનો જીવ કેપાનો ગયો હશે. એ જ આ દુર્ઘટનામાંથી જીવનમાં ભૂલાવાની જ નહીં. જીવીશ ત્યાં સુધી મહિને ભૂલાવાની. છોકરો આપણને ખબરે જ ને. છોકરો મેં નાનેથી મોટા કરી, 6 વર્ષની છોકરી મોટી કરી, આ 2-3 વર્ષનો છોકરો મેં મોટો કર્યો. અત્યારે ગમતોય નહીં 2 છોકરા આગળ. પોતાનું લોહીનો જેવા છોકરો ગમતોય નહીં. કઈ શોધવા જાઉં? છોકરો ફૂલ જેવો છોકરો મેં ખોયો. મારા ધણીને જરીકે કઈ દુઃખ નતું, એવો ધણી હતો. કશી વ્યસન નથી, કશી નહીં. તો બિચારા 2 મત મરી ગયા. હવે એમનું નામમાં રાખવું પડે. આ છોકરીઓને લીધે મારે રહેવું પડે. ગંભીરા બ્રિજની દુર્ઘટનાએ વૃદ્ધ માતા પિતાનો લાડકો દીકરો અને ઘરનો કમાતો આધાર પણ છીનવી લીધો છે. મૃતક રમેશભાઈના પિતા ઉંમરને કારણે સરખી રીતે ચાલી પણ શકતા નથી. આંખોમાંથી વહેતા આંસુ સાથે તેઓ દીકરા અને પૌત્ર પૌત્રીની યાદ કરે છે. બહુ તકલીફ છે પણ શું કરીએ? દીકરા વગર તો બહુ ઘણું પડી ગયું મારે. દીકરા વગર જીવન જીવવું અધિકાર કોણ અમારો ઠાઠો કરે? નાના છોકરા કેટલા યાદ આવે? નાના છોકરો તો મારા હોજમથી સાહેબ નીકળતો નથી. નાનો છોકરો તો મને બહુ જ યાદ આવે. દીકરી તો મારી બા જ કરતી હતી. દીકરીને મારે તને 25 રૂપિયા જોવે સાહેબ. કાયમ મારા ખોળામાંથી દીકરી નીકળતો નતો. મને અટક આવ્યું તે કુદર પર બેહાડી 108 ને ના બોલાવા દીધી અને તત્લીન ઉપડી ગયો. મેં ત્યાં મુકાયેલું છે સાહેબ. તો હવે જયારે તબિયત ખરાબ થાય, કોને કહેવું? છોકરો ગુમાયો, છોકરો તો ભગવાને લઈ લીધો. હા, આપણે કોને કહેવું? વડોદરા જિલ્લામાં ગંભીરા બ્રિજની એ ભયાનક દુર્ઘટનાને 1 વર્ષ પૂરું થયું છે પણ સોનલબહેન અને તેમના ઘરડા સાસુ સસરાની આંખોમાં આંસુની સાથે કેટલાક સવાલો આજે પણ છે.